જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે હાલ હું આવી ગયો છું બગદાણા, જે ભાવનગર જિલ્લામાં ગામ આવેલું છે બગદાણા. ત્યાં આપણે કહેવાય બાપા સીતારામની જે મઢુલી છે, એટલે બાપા સીતારામનું જે મંદિર છે, ત્યાં એક ચમત્કારી વડલો છે. તેમાં બાપા સીતારામ આપોઆપ દર્શન આપે છે અને ઘણા બધા લોકો તેના દર્શન કરી પણ ચૂક્યા છે. તમારે દર્શન કરવા હોય તો વિડીયોમાં બને રહો. હું તમને એટલું ઝેડ માહિતી આપું છું, એટલે કે બધું જ તમને બતાવું છું કે ભાઈ શું આ સાચી વાત છે કે ખોટી વાત છે, તે હું તમને જણાવું છું. કે આ 100% સાચી વાત છે, બરોબર. એટલે હું તમને વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દીજો, જેનાથી પહોંચતી રહે, બરોબર. હું તમારી સમક્ષ વિડીયો લાવતો રહીશ, તો હવે હું તમને ત્યાં લઈ જાઉં છું, જ્યાં મંદિર જે છે ત્યાં સુધી તમને બતાવું છું, દર્શનો કરાવું છું, બરોબર. 1 મિનિટ આ બાજુ આવો. બોલો બાપા સીતારામ, બોલો બાપા સીતારામ. હવે જે આ તમે સામે જે જોઈ રહ્યા છો, જે ગાદી મંદિર છે, જે ધ્યાન મંદિર છે, ત્યાં અહીંયા વડલો આવેલો છે. તે વડલામાં શું કહેવાય, બાપા સીતારામ સાક્ષાત દર્શન આપે છે, એટલે લોકો બધા દર્શન કરી રહ્યા છે. અને હું તમને ત્યાં બતાવવા જઈ રહ્યો છું, તો ચેનલમાં વિડીયોમાં બન્યા રહો. અને નવા હોય તો ગાઈઝ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. તમે જોઈ શકો છો આ પબ્લિક બધું શું કરી રહ્યું છે. અને તમને હું બતાવું છું કે બાપા સીતારામ શું દર્શન હકીકતમાં આપે છે. તો જી હા ગાઈઝ, બિલકુલ સાચી વાત છે. અને હું તમને વડલામાં જે થર્ડમાં બતાવી છે બાપા સીતારામ, તે હું તમને ત્યાં રૂબરૂ જઈને પણ બતાવવાનો છું, બરોબર. તો 1 મિનિટ, હા, તમે પહેલાં લોકોની ભીડ જોઈ લો. બધા લોકો જે છે એ શું કહેવાય બાપા સીતારામના દર્શન કરી રહ્યા છે. અને હકીકતમાં ગાઈઝ આ દર્શન થાય છે એ વાત સાચી છે. અને હવે હું તમને જે નજીક જઈને તમને જે દર્શન કરાવું છું, 1 મિનિટ ઝૂમ કરીને બતાવું છું, ધ્યાનથી જોજો. હું કોઈ જગ્યા ઉપર એક જે તમે જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટ અહીંયા તમે જોઈ શકો છો, આ જે બે લાલ લીટા બતાવી છે તેની વચ્ચોવચ્ચ જે બાપા સીતારામનું જે ફેસ એટલે કે મોઢું બતાવી છે, તમે જોઈ શકો છો. બધા લોકો દર્શન કરી રહ્યા છે, તમને પણ દર્શન કરાવું. તમે ધ્યાનથી જોજો એટલે તમને બતાવશે. જોઈ શકો છો તમે એક્ઝેક્ટ કાયદેસરનું ફેસ બતાવી છે, જોઈ શકો છો તમે. અહીંયા જે બે લાલ લીટા તમને સાઈડમાં બતાવી, તેની વચ્ચે જે છે એ બાપા સીતારામનું મોઢું બતાવી રહ્યું છે, કાયદેસરનું, જોઈ શકો છો. આ રીતના ગાઈઝ અહીંયાનો કંઈક માહોલ છે, તમે જોઈ શકો છો. આ બધા લોકો શ્રદ્ધાળુ લોકોને જે દર્શન થઈ ગયા છે, તમને પણ થઈ ગયા છે, એટલે મને ખુદને પણ દર્શન થયા છે, એટલે બધા લોકોને દર્શન થઈ ગયા છે. જે ધ્યાનથી અને મનથી ને દિલથી જે માને છે તેને બાપા સીતારામ દર્શન આપે છે. અને હકીકતની વાત છે, બરોબર. તો આ જે છે ધ્યાન મંદિર છે, પહેલાંથી આ ધ્યાન મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા લોકોની ભીડ જ આમ શું કહેવાય ખાલી નથી થતી, એટલા લોકો અહીંયા આવે છે. ને અહીંયાથી માણસોને કહેવામાં આવે છે કે ભાઈ દર્શન થઈ જાય એટલે તમારે આગળ જતું રહેવું પડશે. એટલા માટે તમને કહું છું કે અહીંયા લોકો જે દિલથી જે બાપા સીતારામને માને છે તેને દર્શન થાય છે. જે 100%ની વાત છે, હકીકતની વાત છે. અને મેં તમને જે વિડીયોમાં બતાવ્યું એ સાચી વાત છે, કે જેમાં બિલકુલ એકદમ ક્લિયર 100% સાથે આપણે બતાવી છે કે બાપા સીતારામનું મોઢું તેમાં બતાવી છે, બરોબર. એટલે બે જે લાલ લીટા છે ને તેની વચ્ચોવચ્ચ તમે જોજો એટલે તમને દર્શન થશે. તમે જોઈ શકો છો હજુ કેટલા પબ્લિક આવી રહ્યું છે, એમ જોઈ શકો છો તમે. અને આ જે વડલો જે છે, આ મેન વડલો જે હું તમને કહું ને, આ વર્ષોથી આ વડલાની આયુ શું કહેવાય ઉંમર આટલી ને આટલી જ રહે છે. જે આ વડલો કહે છે બધા લોકો કે વડલો જે છે એ વધતો નથી ને ઘટતો પણ નથી. તમે જોઈ શકો છો આ વડલો છે. અને આ ધ્યાન મંદિરની એક્ઝેક્ટ પાછળ આ વડલો આવેલો છે, તમે જોઈ શકો છો. આ વડલાના થર્ડમાં જે બાપા સીતારામનું જે છે શું કહેવાય મોઢું બતાવી રહ્યું છે, એ હકીકતની વાત છે ગાઈઝ. જુઓ તમે લોકો, હજુ પણ લોકો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતના ગાઈઝ જે મેં તમને કીધું એમ દિલથી અને પ્રેમથી જે બાપા સીતારામને માનતા હોય, જે દિલથી દર્શન કરવા આવ્યા હોય, તેને અવશ્ય ને અવશ્ય દર્શન થાય છે. એ હકીકતની વાત છે ગાઈઝ, આ 100%ની વાત મેં તમને કીધું. આપણે જોઈ શકો છો લોકોની ભીડ શું છે, એ બધા એ દર્શન જ કરે છે, બરોબર. તમે જોઈ બધા દર્શન જ કરે છે બાપા સીતારામના, જોઈ શકો. બધા જે લોકો છે દર્શન કરી રહ્યા છે. હજુ ભીડ ભેળી થાય છે, માણસો આગળ શું કહે, જો ઓલા જે દાદા જે છે એ કહે છે કે ભાઈ તમે દર્શન થઈ ગયા હોય તો આગળ ચાલતા રહો, એમ કહી રહ્યા છે, તમે જોઈ શકો છો. એટલે આટલી બધી ભીડ થાય છે, તમે જોઈ શકો છો.
એ મેં તમને કીધું એમ જે દિલથી માને છે તેને અવશ્ય ને અવશ્ય દર્શન થાય છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જજો. અને પ્લીઝ મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.